આ જગ્યા એટલી મસ્ત છે ને, હું અહીંયા રોજ આવું છું. આવીને હું રોજ કસરત કરું છું. એટલી સુંદર જગ્યા છે. સ્કૂલ આશ્રમ શાળા છે. એટલી મસ્ત જગ્યા છે ને, એકદમ મસ્ત. અમારા જોડે ડમ્બેલ નથી તો શું થયું? અત્યારે તો છે ને, ટ્રાયસેપ મારવાના આ રીતે જુઓ. હવે બીજો હાથ. મોટિવેશન એટલે કે આપણે જોઈને એકદમ મોટિવેટ થઈ જાય કે મારે આ કરવાનું છે, પેલું કરવાનું છે, મારે સવારે કાલે 5:30 વાગે ઉઠવાનું છે. એ વિડીયો કાં તો કોઈની સ્પીચ સાંભળીને એ મોટિવેશન મળે. અને ડિસિપ્લિન એટલે કે સવારે 5:30 વાગે ઉઠવાનું એટલે ઉઠવાનું છે. વરસાદ હોય, ઠંડી હોય કે પુષ્કળ ગરમી હોય, કસરત કરવાની એટલે કરવાની. આને કહેવાય ડિસિપ્લિન. આ વેરિએશન ખૂબ જ મસ્ત છે, મજા આવી ગઈ. તમે પણ ટ્રાય કરજો. એક સાથે 3 વેરિએશન: ડાયમંડ પુશઅપ, વાઇડ પુશઅપ અને નોર્મલ પુશઅપ. આ 3 પુશઅપ આપણે આવી જાય એક કાઉન્ટમાં એકે સાથે કરશું. આ પોઝિશન ડાયમંડ પુશઅપ, આ નોર્મલ પુશઅપ, વાઇડ પુશઅપ. પછી સબકા દિન આયેગા. આપણો પણ દિવસ આવશે ને તમારો પણ દિવસ આવશે. આપણે બધા સાથે ચાલવાનું છે અને સાથે મહેનત કરવાની છે. જ્યારે પોલીસની ભરતી ચાલતી હતી ત્યારે અમે ઘણા લોકો આવતા હતા. હવે ઘણા લોકોમાંથી ખાલી હું એકલો જ રહ્યો છું. ધીસ ઇઝ માય સ્પ્લેન્ડર. ફોરઆર્મ, ટ્રાઇસેપ, બાયસેપ, ચેસ્ટ, શોલ્ડર મજબૂત કરવા હોય તો તમારે પુશઅપ મારવું ખૂબ જ જરૂરી છે. હું પુશઅપ આ રીતે મારું. જે બિગિનર છે, જેમણે હજુ સુધી એક પણ પુશઅપ કર્યો નથી, એ લોકોને પોઝિશન ખબર નથી, તો તમારે આ રીતે ટ્રાય કરવાની. આમ રહી જવાની, પોઝિશન આ લેવાની અને ડાઉન, અપ, ધીરે ધીરે. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.